આ વગનવાડી ગામના નાના બાળકો માટે બનાવેલી છે. આ બિલ્ડિંગનું બાંધકામ કરેલું છે એ અવસ્થાએ પહેલાંથી નીચે છે અને પાણી બહુ ભરાય છે. અહીંયા ચોમાસાનો થોડો વરસાદ થાય 2 ઇંચ તો એ બધું પાણી અંદર ભરાઈ જાય. પાણીનો કોઈ નિકાલ નહીં અને બાજુમાં બધું ઘાસ છે. એના કારણે જીવજંતુ સાપની છોકરાનો ભય રહેશે. એટલે સરકારને એટલી વિનંતી છે કે આ બાંધકામ કરીને કોઈ ઊંચું કોઈક વ્યવસ્થા કરવામાં આવે. પાણીની બહુ સમસ્યા, બાળકોને આવવામાં તકલીફ, બેસવામાં તકલીફ, બહુ પાણી ભરાય. માંગ કરવાની કોઈ પણ વ્યવસ્થા થાય, કોઈ પણ ભોગે પાણીનો નિકાલ થાય, ઊંચી થાય એટલી માંગ છે. વગનવાડી નંબર 2માં સતત પાણી ભરેલું છે. 4 મહિના સતત પાણી ભરેલું છે અને આ વગનવાડીમાં ગુજરાત સરકારને અને શિક્ષણ શાખાને નમ્ર વિનંતી કે આ વગનવાડી સત્વરે થોડી ઊંચી થાય અને પાણી ના ભરાય એવું મારી ગામ વડાલી તાલુકાના અધિકારીઓને અને નમ્ર વિનંતી છે. બાળકો બીજા ઘરે ભણે છે અને સતત અહીંયા અનાજને રમકડા છે અત્યારે પાણીમાં જ છે અને એ સ્થિતિ સર્જાણી છે અહીંયા. ઠાકોર દિલીપ કુમાર કાંતિજી.